શ્રી હરિરાયજીની વાંગ મુક્તાવલી ભાગ 2 ક્રમ બીજો. શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ. અહીંયા શ્લોક આ પ્રમાણે છે. પહેલો શ્લોક છે કે શ્રી વલ્લવી વલ્લભાસ્ય વિશોગાગ્ને કૃશાકરઃ અલૌકિક નિજાનંદ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. અહીંયાનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે હે ગોપીજન વલ્લભ, પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ રૂપ, વિયોગની રૂપ હે કૃપા કરનારા અને અલૌકિક નિજ આનંદ વાળા શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું. આ પ્રકારે એક વિનંતી કરે છે. અહીંયા મને લાગે છે કે વિપ્રયોગનો પ્રકાર છે, કદાચ, કારણ કે વિયોગાગ્ને કૃશાકર અલૌકિક નિજાનંદ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. અહીંયા આપ શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રના એટલે કે શ્રીનાથજીના મુખારવિંદ રૂપ, વિયોગાગ્નિ રૂપ એટલે કયો વિયોગ હશે? કયો વિયોગ હશે? આપણને એમ થાય કે વિયોગ તો ઘણા પ્રકારના હોય છે. તદપી એક તો આપ અગ્નિ સ્વરૂપ છે એટલે તાપાત્મક છે, પાછો વિયોગાગ્નિ છે, વિયોગની અગ્નિ છે. એ કોણ ભાતી સો હશે? તો મારા ખ્યાલથી હું તો મારા શબ્દોમાં કહેવાની ઈચ્છા કરું છું. જરૂરી નથી કે મારા શબ્દો બરાબર જ હોય. આ જે વિયોગાગ્નિનો પ્રકાર છે કદાચ આ પ્રમાણે હોઈ શકે એવી હું શ્રી મહાપ્રભુજી અને શ્રી હરાય ચરણના ચરણારવિંદમાં દંડવત કરીને મારા હૃદયના જે ઉદ્ગાર છે વિયોગાગ્નિના, હું અહીંયા થોડુંક વર્ણન કરવાનો પ્રયાસ કરું છું. જરૂરી નથી કે હું બરાબર છું, રાઈટ છું, સહી છું, એવું ખબર નથી. અહીંયા એટલી ખબર છે કે વિયોગાગ્નિનું સ્વરૂપ એ પ્રમાણે હોય છે કે જો મારા માથે મારા ઠાકોરજી પ્રાણનાથ બિરાજે છે તો પણ ચિત્તના વિક્ષેપના કારણે હૃદયમાં મહાચિંતાનો સમુદ્ર રહે છે. મારા માથે જે શ્રી ઠાકોરજી બિરાજે છે આનંદ ઘન સ્વરૂપ બિરાજે છે, પણ મારું ચિત્ત વિક્ષેપ હોવાથી હૃદયમાં મહાચિંતાનો સમુદ્ર રહે છે. થોડીક ચિંતા નથી, એટલે અગ્નિ પ્રજ્વલિત છે, મહાચિંતાનો સ્વરૂપ સમુદ્ર રહત है. क्यों? કારણ કે જીવ તો સ્વભાવ તથા જીવની ક્રિયા જોઈને મને બહુ ચિંતા થાય છે. અને મેં આ પોતાના મન કી ચિંતા ક્યાં સુધી લખીએ ને? આપણા મનમાં કયા પ્રકારની ચિંતા થાય છે હું તો બોલી બી નથી શકતી. કેમ કે હું જૂઠ બોલું ને તો સાચું થાય, ને સાચું બોલું ને તો પ્રગટ થાય. એટલે કયા પ્રકારની ચિંતા અંદર થઈ રહી છે તેનું વર્ણન નથી કરી શકતી. ત્યારે શું થાય છે? વિયોગાગ્નિ. એક વિયોગની અગ્નિ છે. માટે કહું છું કે હે કૃપા કરનારા, એટલે શ્રી વલ્લભ પ્રભુ આપ કૃપા કરનારા. આ શ્રી હરિરાય ચરણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરે છે. તે જ પ્રમાણે હું પણ શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે હે કરુણા કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ વાળા. હવે અલૌકિક નિજાનંદ વાળા એટલે શું? એટલે શું? તો અહીંયા આ બતાવે છે કે મને તો મારા માથે બિરાજતા મારા પ્રાણનાથ મારા શ્રીનાથજી પ્રભુ બિરાજે છે. એ તો શ્રી આચાર્યજીની કૃપાથી બિરાજે છે અને મારા ઉદ્વિગ્ન ચિત્તને શાંત કરવાનો બલ શ્રી મારા ઠાકોરજીમાં જ છે. અને બીજો અર્થ પણ એમ કહે છે કે મારા પ્રાણ એટલે મારા પ્રભુ મેરે પ્રાણ મારા માથે બિરાજે છે તો પણ ચિંતા હૃદયમાં સમુદ્રવત છે. ત્યાં શ્રી ઠાકોરજી મારા प्राणनाथ ने तो प्राण की रक्षा करने के लिए मारो दुख मारे चिंता नो समुद्र हृदय में उमड़्यो छे कि मारा प्राणों की चिंता हवे आपने करवानी, मारा प्राणों की चिंता रक्षा हवे आपने करवानी। आ बधी रीते आप ज तो करी करवामां समर्थ छो, माटे प्रभु ज शांत करशे। आ भांतिथी
વિપ્રયોગનો અનુભવ કરતા કરતા હૃદય તન્મય હોય અને કેવલ નિસ્સાધનતા હોય તો પ્રભુના સ્વરૂપનો અનુભવ થાય એવું શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. આ નિરૂપણ કેવલ રસાત્મક સ્વરૂપ કો અનુભવ કોન પ્રકારથી થાય તે આગળ વર્ણન કરશે, પણ અત્યારે તો વિપ્રયોગનું ચાલી રહ્યું છે. માટે આ ભાંતિ વિનંતી કરી છે કે હે કૃપા કરનારા અને અલૌકિક નિજ આનંદ વાળા શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું, બીજા કોઈનો નથી, બીજા કોઈનો નથી. અને આ રીતે હવે આપણે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. બીજો શ્લોક આ પ્રમાણે છે કે કૃષ્ણ ધરા સુધા સાગર ભરિતા વયવાવ્યત શ્રી ભાગવત ભાવાબ્દે શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. હવે આના શબ્દાર્થ આ પ્રમાણે છે કે શ્રીનાથજીની અધર સુધાના નામથી ભરપૂર તેવા નિજ અંગોથી વીંટળાયેલા અને શ્રી ભાગવતના તત્વના મહાસાગર રૂપ હે શ્રી આચાર્ય ચરણ, હું આપનો છું. આ શબ્દાર્થ છે, આ શબ્દાર્થ છે. અને હવે હું થોડુંક મારા ભાવથી આપને સન્મુખ કરવાની ઈચ્છા કરું છું કે મારા હૃદયની અંદર આ પ્રકારના ભાવ આવે છે કે શ્રીનાથજી જે માથે બિરાજે છે, જેનામાં મારી આસક્તિ છે, જેમાં આસક્તિ છે, એ પ્રેમ આસક્તિ और વ્યસનનું જે સ્વરૂપ જે છે એના માટે દીનતા અને નિસ્સાધન હોય કે અનુભવ હોય, આવી રીતે નિરૂપણ કોણ પ્રકારનો અનુભવ હોય તેના માટેની વિનંતી કરું છું કે આપ એટલે શ્રી વલ્લભ પ્રભુ શ્રીનાથજીના અધર સુધાના નામથી ભરપૂર તેવા નિજ અંગોથી વીંટળાયેલા, નિજ અંગોથી વીંટળાયેલા એટલે આપના મુખારવિંદમાં એક વાર પણ યદિ આપણું નામ આવે તો શ્રીમદ ભાગવતના તત્વના મહાસાગર રૂપ હે શ્રી આચાર્ય ચરણ, હું આપનો છું, મારી વિનંતી ચિત્ત ધરીએ હું આપનો છું. અને આ પ્રમાણે ભાવાત્મક ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. આ પ્રમાણે ભાવાત્મક સ્વરૂપાથી ભાવ સેવા પ્રદર્શક ભાવ વલ્લભ પાદાબ્જ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. હવે આનો શબ્દાર્થ પ્રમાણે છે કે ભાવાત્મક જે પ્રભુ તેમના આરતી યાની કે તાપ ક્લેશથી જે સેવા તે બતાવનારા અને ભાવને કારણે જેમના ચરણ કમલ વાલા બને છે એવા શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું. હવે ભાવ કેવા છે? ભાવાત્મક જે પ્રભુ તેમના આરતી ભાવ એટલે કે તાપ ક્લેશથી જે સેવા તે બતાવનારા અને જે ભાવને કારણે જેમના ચરણ કમલ વાલા લાગે છે. એ તો કયા ભાવ આવે છે? ભાવ તો કંઈક મને આવી રીતે આવે છે કે શ્રીનાથજીના મયુર પીછથી બાંધેલા નીલ કુંતલને આવરણયુક્ત મુખવાળા આપણા પતિ એટલે પાલક, આપણા પતિ શ્રીનાથજી अपने स्वरूप को दर्शन क्यारे आपसे? આપના આ પ્રકારના મોરપીછ ધારણ કરવાનો મતલબ છે નિર્ગુણ અને નિષ્કામ સ્વરૂપ. આ દર્શન મને ક્યારે આપશે? ત્યારે આપણને એમ લાગે છે કે માથે બિરાજતા રોજ તો નિત્યત્વ દર્શન આપે છે. એ જે દર્શન આપે છે ને એ તો ભૌતિક આંખો કરી રહી છે. મારા આંતરચક્ષુ ક્યારે એ સ્વરૂપમાં તરબોળ થશે? ઓલા દર્શન કરી આવ્યા મંગલાના શિંગાર ને રાજભોગ ને, એ તો મને નથી ખબર, પણ આપણા જે આંતરચક્ષુ છે એ શું કહે છે કે મયુર પીછથી બાંધેલા એટલે કે નિર્ગુણ, નિષ્કામ, નિરપેક્ષ, જેને ભક્તથી કોઈ અપેક્ષા નથી, એને ભક્તથી કોઈ કામના નથી, એવા શ્રીનાથજી મને ક્યારે દર્શન આપશે? કારણ કે શ્રીનાથજી અમારા પતિ એટલે કે અમારા પાલક, તેમના આંતરચક્ષુ ક્યારે દર્શન કરશે? આત્મચક્ષુ ક્યારે દર્શન કરશે? દર્શન કરવાનો મતલબ છે પીવું. એમને ભરીને પીવું છે.
છતાં અતૃપ્ત જે અવસ્થા રહે છે, ત્યારે એ અતૃપ્ત અવસ્થા કોને વિનંતી કરે? શ્રી આચાર્ય ચરણને જ વિનંતી કરે કે જે એમના ચરણ કમલ વાલા બને છે તેવા શ્રી વલ્લભ પ્રભુ, હું આપનો છું. અને આ રીતે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. ચોથો શ્લોક આ પ્રમાણે છે કે કરુણાયુત દૃક્પાંત પાત પાતક નાશક નિસ્સાધન જનાધીશ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. કરુણા કરવા વાળા, કરુણાવાળા નેત્રોના અંતઃભાગથી દૃષ્ટિ કરતા જ પાપોનો નાશ કરનારા અને નિસ્સાધન જનોના સ્વામી હે શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું. આ પ્રમાણે જે રીતે શ્રી હરિરાય ચરણ શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરી રહ્યા છે, એ જ રીતે હું પણ મારા કંઈક મનોભાવને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનિયોગ કરવાની વિનંતી કરું છું. શ્રી હરિરાયજી મારા માટે તો ઠીક, પણ બધા તમામ રજભક્તોની ભાવ ભાવિત છે. આપણું કહીએ ને કે દેહાનુસંધાન, આપણું દેહાનુસંધાન ભૂલી ગઈએ. અત્યંત વિરહથી ભીતરનો ભાવ. અત્યારે કંઈક વિપ્રયોગનું દાન થયું છે ને, એટલે મને ખબર પડે છે કે વિપ્રયોગ કોને કહેવાય. પ્રભુ કૃપાથી એ દાન થયું છે, તો એની કૃપાને હું સહર્ષ સ્વીકારું છું. અને ત્યારે મને લાગી રહ્યું છે કે કરુણાવાળા નેત્રોના અંતઃભાગથી, મેં ન કીધું કે અંતઃકરણ તેના દર્શન કરે અને એને અતૃપ્ત રીતે પીતો જ રહે. પણ આવું નથી બની શકતું. માટે મારા અપરાધોનો નાશ કરીને નિસ્સાધન જેવા મારા જેવા જીવોને હે શ્રી વલ્લભ પ્રભુ મારા સ્વામી, હું આપનો છું. અહીંયા તો વિરહ કઈ રીતે થઈ રહ્યું છે કે ભીતરનો ભાવ બહાર ઉમગીને નીકળે છે. માટે પોતાના પતિ કહે, પતિ એટલે પાલક, તથા શ્રી આચાર્યજી દ્વારા બ્રહ્મ સંબંધ આપણો થયો છે, આપણે તુલસી ચરણારવિંદમાં સમર્પિત છે. આવા બ્રહ્મ સંબંધનું સ્મરણ કરી શ્રીનાથજી મેરે પતિ હે, આપના બધાના પતિ છે. આવા સ્વરૂપના દર્શન મને ક્યારે થશે? અંતરચક્ષુથી થશે. બાહ્ય ચક્ષુથી તો સવારથી સાંજ સુધી સેવા કરું છું ને દર્શન કરું છું, તદપી મને ખબર પડે છે કે મારા આંતરચક્ષુથી અત્યારે પ્રભુ ક્યાંક તથેવ તસે લઈ લે, તો હું નહીં બોલી શકું. ક્યારે મને દર્શન દેશે? આવા મોર પૂંછને ગુચ્છા કરીને મુગટ સવારીને માથે ધર્યો છે. એનો અભિપ્રાય એ છે કે જો મુગટ છે ને એ શૃંગાર હૈ. સ્વામીજીને રસદાનાર્થ છે, મુકટ ધરે છે. આવા શ્રીનાથજી પ્રભુ મને બેગી મારા આંતરચક્ષુની અંદર દર્શન આપો અને મારા આપની કૃપા રસનું રસદાન કરો. और નીલકુંતલ યાની કે શ્યામ અલકાવલી મુખારવિંદ ઉપર આવી રહી છે, એટલે કે આપ નીલ ઘનની સામાન રસથી ભરેલા છો. આવા સ્વરૂપ મારી ઉપર ક્યારે દૃષ્ટિ કરશે? મારી આત્મા ઉપર આપની દૃષ્ટિ પર આવે, એ જ મારો અંતરચક્ષુના દર્શન છે. તો હે વલ્લભ પ્રભુ, હું આપનો છું. મને આ કૃપા કરીને મને આ રીતે મારો અંગીકાર કરો. અને હવે આપણે 5મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. 5મો શ્લોક આ પ્રમાણે છે કે મધુસ્યાતિ મધુર દ્રગંત મધુરાધર સ્વરૂપ મધુરાકર શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. હે મધુર મુખવાળા, હે મધુર નેત્રોના અંતઃભાગ વાળા, હે મધુર અધર વાળા અને મધુર સ્વરૂપ વાળા શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું, બીજા કોઈનો નથી, બીજા કોઈનો નથી. આવી રીતે જ્યારે મારી અંદર આંતરચક્ષુ ને મારો અંતરાત્મા જ્યારે વિરહ કરે છે, ત્યારે શું કહે છે? શ્રી વલ્લભ પ્રભુને વિનંતી કરે છે કે
શ્રીનાથજીના નેત્ર કેવા છે? દર્શન કરવા હોય તો મુખારવિંદ, અને મુખારવિંદનો લાવણ્યનું પાન કરવું હોય તો આપણા નેત્ર. અને રસનો સાગર છલકે છે ક્યાં? શ્રીનાથજીના નેત્રોથી છલકે છે. ક્યાં? તો કેવું? તો કે ભ્રકુટી રૂપ ધનુષ સાધ્યો છે, એટલે કે બાણ સાધ્યા છે. શ્રીનાથજી થાકી ગઈ બોલતા બોલતા. जिनके જેમના ઠાકોરજીના નેત્ર કમલદલ બડે વિશાલ છે, જેમના નેત્ર છે એવા, અને એમનું જે વર્ણન છે કે ભ્રકુટી ધનુષ કી નહીં, રસરૂપ છે, રસરૂપ છે. શ્રીનાથજી કપોલ ઉપર કેટલીક વાર છે ને આવા બધા ભાવના મારી અંદર જાગે છે કે કપોલ ઉપર ચિત્રિત છે, કમલપત્ર ચિત્રિત છે. ચિત્ર છે એટલે લગ્નમાં અમારે ત્યાં કમલપત્ર મંડાય છે. એવી રીતે પ્રભુને તો દિન દુલે બને મેરો કુંવર કનૈયા, એ દિન દુલ્હો બને છે. આવી રીતે મારા મનનું હરણ ક્યારે કરશે કે જેમના કપોલ ઉપર કમલપત્ર હોય, આપની ભ્રકુટી ધનુષ બાણ લઈ આ મારા મનને ક્યારે હરી લેશે? અત્યારે મારું મન અતૃપ્ત ફરી રહ્યું છે. આવી અતૃપ્ત અવસ્થામાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ સિવાય મારો બીજો કોઈ આશ્રય નથી, કોઈ આશ્રય નથી. આ રીતે હું શ્રી મહાપ્રભુજીને વિનંતી કરું છું કે હે મધુર મુખવાળા, હે મધુર નેત્રોના આંતરભાવ વાળા, આ બધી મધુરતા ક્યાં છે? શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ. પેલું કીર્તન છે મધુર દેશ કીનો કંઈક છે ખરું, પણ શું કરું, કીર્તન મને આવડતા નથી. શ્રી વલ્લભ મધુરાકૃત મેરે, એ કીર્તન બહુ સુંદર છે. યદિ આપને આવડે તો મને મોકલજો, બાકી તો તથે તસે લઈ લેતી છે. કીર્તનમાં મારી કમજોરી હંમેશા રહેલી છે. અને હવે આપણે છઠ્ઠા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ. એ છઠ્ઠો શ્લોક આ પ્રમાણે છે કે દીનતા માત્ર સંતુષ્ટ, દીનતા માર્ગ બોધક, દીનતા પૂર્ણ હૃદય શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. માત્ર દીનતાથી સંતોષ પામેલા, આ એનો શબ્દાર્થ છે. માત્ર દીનતાથી સંતોષ પામેલા, દીનતાના માર્ગનો બોધ કરનારા અને દીનતાથી પૂર્ણ હૃદય વાળા શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું. હું શ્રી મહાપ્રભુજીને સિવાય કોને કહેવા જાઉં? કરતોમાં નથા કરતો સરસ આમાંથી યુક્ત છે. આ તો પેલું ક્લિપ ચાલી રહી છે ને એટલે શબ્દો નીકળી રહ્યા છે, બાકી બધી વાતો નેત્રથી થઈ જાય છે અને આપના ચરણ કમલની સાથે થાય છે. મારી હિંમત નથી કે હું નજર ઉઠાવીને શ્રી મહાપ્રભુજીના નેત્રો સામે જોઈ લઉં. ના, એમના ચરણારવિંદ સામુ જોઈને જ આ બધી વિનંતી કરું છું. કે કઈ રીતે વિનંતી કરું છું કે કેવા શ્રી વલ્લભનાથજી, જ્યારે આપી કૃપા કરી મારી ઉપર અને કેટલા પ્રકારના સુખો આપ્યા કે મોતી કે આવરણ. મોતીના આવરણ એટલે મોતી કોણ ક્યાં હોય? છીપલામાં બંધ હોય. શુદ્ધ મોતી હોય ને ચોખ્ખો, જેને કહેવાય કે એ પ્યોર મોતી है, वो છીપલા में બંધ હોવે. તો છીપલા એટલે ઓલા દરિયામાં હોય તે. હા, મેં તો ઓલા છીપલા વાળા મોતી નથી જોયા ક્યારેય પણ. મારા અંતઃકરણની અંદર જે ભાવ છે શ્રીનાથજી પ્રત્યે, એ મારા અંતઃકરણ એક છીપલું છે અને અંદર જે મોતી છે એ ભાવ છે. અને એના આવરણ આલંબીને સુંદર નાસિકાના સુધારસ સહિત સુધા રહિત છે. અને તે શું કરે છે? એક જ મોતી નકવેસરનો, એ એક મોતી જે શ્રીનાથજીના અદર સુધાનું પાન કરી રહ્યું છે. એવી રીતે મારી દ્રષ્ટિરૂપી મોતી, મારા જે દ્રષ્ટિ છે એ આપના એ મોતીનું એ અધર સુધાનું પાન કરે. ત્યાં મોતી પાન કરે છે, અહીંયા દ્રષ્ટિ પાન કરે. આવી વિનંતી શ્રી હું મહાપ્રભુજીના ચરણારવિંદમાં ધરું છું. અને શ્રીનાથજી 3 શેરની કંઠાભરણ ધરે છે. 3 શેરનું કંઠાભરણ ધરે છે. આપને શ્રીકંઠમાં 3 લાઈન છે.
રેખાયુક્ત કંઠ, એમાં વિશેષ શોભિતની જે કંઠાભરણથી આપનું કંઠ ભૂષિત છે, એ કંઠાભरणમાં मुक्तान के मोती हैं, नकवेसर में भी मुक्ता के मोती हैं। मुक्ताना मोती बहु मोंगा होय, हंस मुक्ता को ही दाना चुगे, मुक्ता को ही दाना चुगे, ऐसे युक्त करी ऐसी जो आपकी नासिका के ऊपर मुक्तानो मोती शोभी રહ્યું છે, તે એ કરીને નકવેસરનો મોતી પરમ શોભાયમાન છે. એ શોભાયમાન ઉજ્જવલ અરુણ અધર ઉપર આવી રહ્યું છે. માનસી સ્વામીજીનો નિર્વિકાર ભાવ અધર સુધાનો પાન કરે છે. કંઠમાં જે 3 રેખા છે, એ રાજસ તામસ સાત્વિક 3 પ્રકારના ભક્તોને ત્રિલોકીને મોહિત કરી રાખ્યા છે. અને 3 પ્રકારના ભક્તોને આ પોતાના કંઠથી લગાડીને રાખે છે. આવી રીતે શ્રીનાથજી પરમ કૃપાલુ છે. આવા દર્શન મને ક્યારે થશે? હે વલ્લભ પ્રભુ, હું આપની શરણમાં છું. આગળનો 7મો શ્લોક છે કે અંગીકૃત કરતા અનેક પરાદ ભીતિક્ષમ ગહિત હસ્ત નિર્વાહ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. 7મો શ્લોક. આનો શબ્દાર્થ આ પ્રમાણે છે કે જે ભક્તોને આપે આપના કર્યા છે, ખમા વારી જાઉં, બલિહારી જાઉં, શું કરી જાઉં, કે જે ભક્તોને આપે આપના કર્યા છે, તેવા ભક્તોનો અનેક અપરાધોનો નાશ કરવાની શક્તિવાળા અને એવા ભક્તોના યોગક્ષેમ વહારનારા હે વલ્લભાચાર્યજી, હું આપનો છું. હું તો દોષથી ભરેલી છું, ક્ષણ ક્ષણમાં અપરાધ જ કરું છું. તદપી આપને વિનંતી કરવાની ફરી એક દ્રષ્ટતા કરું છું. કારણ કે આપ કેવા છો કે સંપૂર્ણ ભાવે હરિદાસો માત્રથી જેના ચરણ કમલની સેવા કરવામાં આવી રહી છે, દાસ ભાવથી હું આપની સેવા કરું છું અને પલ પલમાં અપરાધ કરું છું. તદપી આપ કેવા છો કે અપરાધોને નાશ કરવામાં સમર્થ છો. અને પોતાના ભક્તોને, હું તો જીવ છું, હું મારી જાતને પોતાને ભક્ત બી નથી કહેતી, દાસ બી નથી કહેતી, હું તો જીવ છું. અને જીવનો પણ આપ યોગક્ષેમ કરવા વાળા છો. એવા શ્રી વલ્લભ પ્રભુ, મને આપની કરી જાણીને, દાસી કરીને જાણીને શ્રીનાથજીની સેવામાં મારા મનોરથ પૂર્ણ કરો. આપની સેવામાં મને આપની ચરણારવિંદની પાસે દાસીની પણ દાસી કરીને રાખો, એવી વિનંતી કરું છું. કારણ કે હું આપની છું. અને 8મા શ્લોકમાં આવે છે કે અશેષ હરિદાસિક સેવિત સ્વપદાંબુજ અદે ફલદાનાર્થ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. આમાં આવે છે શબ્દાર્થ આ રીતે કે ના આપી શકાય તેવા દાનને માટે સંપૂર્ણ ભાવે હરિદાસો માત્રથી જેમના ચરણ કમલની સેવા કરવામાં આવી છે, તેવા શ્રી વલ્લભાચાર્યજી, હું આપનો છું. આપના સિવાય મારું કોઈ નથી. આપ કેવા દાન અદેય દાની છો. પ્રભુ કેવા છે? અદેય દાની. શ્રી મહાપ્રભુજી કહેવાય છે અદેય દાની છો આપ. અને સંપૂર્ણ ભાવે હું હર કૃતિને મારી સ્વીકારીને, હર દોષોને અપરાધીને જાણીને, સ્વીકારીને, સુધારીને આપની શરણે આવેલો છું. હે વલ્લભ પ્રભુ, હું સદા માટે આપનો છું. આપના સિવાય બીજા કોઈનો નથી. મારી વિનંતી આપ ચરણારવિંદમાં સ્વીકારી મને સદૈવ સદૈવ માટે આપનો કરી રાખો. આવી વિનંતીની સાથે ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રી વલ્લભાધીશ કી જય. અહીંયા હરાયજીની વાંગ મુક્તાવલીનો બીજો ભાગ અને ક્રમ પણ બીજો છે. શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ અહીં વિરમે છે. મન રે તું શ્રી વલ્લભ કहिले, મન રે તું શ્રી વલ્લભ કहिले. વાલા વૈષ્ણવો,
શ્રી ઠાકોરજીને વશ કરવા માટે અન્ય કોઈ સાધનોના બદલે શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવાનું શા માટે કહ્યું છે તેનું ભાવદર્શન આજે આપણે કરીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. અહીં પ્રશ્ન કર્યો છે કે શ્રી હરિરાય મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના મર્મગ્ન શિરોમણી રૂપે પ્રસિદ્ધ છે, તેથી આપે શ્રી વલ્લભના નામનો મહિમા જતાવ્યો છે. તેમાં અન્ય પણ નિગૂઢ રહસ્ય હોવું જોઈએ. તે કેવા પ્રકારનું છે કે અજીત હરિને વશ કરવા બીજા સાધનોનો નિર્દેશ નહીં કરતા શ્રી વલ્લભના નામ સ્મરણનો જ હિતોપદેશ કરી રહ્યા છે. એટલે અહીં તેનો રહસ્ય જણાવી રહ્યા છે કે શા માટે શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાનું કહ્યું છે કે જેના કારણે શ્રી ઠાકોરજી વશ થઈને રહે છે. તો અહીં જવાબ આપે છે કે શ્રી વલ્લભ નામ અનેક જન્મોના એકઠા થયેલા સુકૃતોના ફલરૂપ છે, એટલે કે સત્કાર્યોના ફલરૂપ છે. અહીં સબ સુકૃતનો ભાવાર્થ અનેક જન્મોના તપ, ધ્યાન, સમાધિ અને નવધા ભક્તિના સુકૃતો કર્યા હોય તે, અને વર્તમાન જન્મમાં પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી શ્રી હરિ ગુરુ વૈષ્ણવની સેવા આદિ સુકૃતોનું પણ ફળ શ્રી વલ્લભ નામ છે. શ્રી વલ્લભ નામ લેત પલ પલ છીનું પરમાર્થ, ભક્તિ હોત સુન મન અજ્ઞાની और बड़ो ना हिनको जाकी पटतर दीजे व्रजपति श्री कृष्ण एहो सेवा लेत माने. શ્રી હરિરાય ચરણ આવું કહી રહ્યા છે. પછી આગળ કહે છે કે લે શ્રી વલ્લભ નામ તેજ હરિ સેવા માને, કૃષ્ણ અધરામૃતનો સ્વાદ પ્રાપ્ત શ્રમ ઘણે નાને. એટલે પુષ્ટિપથ રહસ્યમાં પણ આ દર્શાવ્યું છે. અને સબ સુકૃતોનું ફળ શ્રી વલ્લભ નામ છે. તેને જાણવા માટે શ્રી હરિરાય પ્રભુના પદોનું ભાવદર્શન કરીએ. ભજીએ શ્રી વલ્લભ પદ કમલ, ભૂલ કछु મન મતિ વિચારે, સબકો હૈ યહ ફલ. बिन कीने कछु साधन तारत, करी अपने ही बल. रसिक जन शिर सदा बिराजो, व्रजपति वदन अनल. मन रे तो श्री वल्लभ कहिले, जो कछु कामना होय जिय में, सो तत छिन्न हलहि रे. सकल सुकृत को यह परम फल, और न कछु रुचि चहि रे. रसिक प्रीतम ऐसे प्रभु को, चरण शरण नित गहिले. हे मन श्री वल्लभ मुख गाओ, हे मन श्री वल्लभ मुख गायो. कर प्रशंसा कौन कवि ऐसो, तिहु लोक जश गायो. परसत नहीं संसार वासना, निशंक निशान बजायो. रहस्य निकुंज केली क्रीडा रस, रोम रोम पलटायो. किए तुच्छ अन्य रस छिल्लर, परमानंद निधि पायो. रसिक दास धन्य सोई नर, इनके दास कहायो. શ્રી હરિરાય મહાપ્રભુજીએ કહ્યું છે ને કે ભોર ભયે ભાવસો લે શ્રી વલ્લભ નામ. હે રસના તું और वृथा क्यों बके निकाम. सेवा रस स्वाद पावे, निषदिन गुण गावे, और सब बिसरावे यह मन आठो याम. हरिवश छिनहि में लेत, स्फुरत सगरो भक्ति मार्ग. रूप हृदय बसे अरु, रस समूह धाम. रसिक न कछु और कहे, इनहि में भाव धरे. अति रस अनुपान करे, और कपट वाम. भोर भये भाव सो ले श्री वल्लभ नाम. હવે આ બધા પદોમાં બધા સુકૃતોનું ફળ શ્રી વલ્લભ નામ જતાવ્યું. એટલું જ નહીં, પરંતુ મૂળધામની રહસ્ય નિકુંજોની અનંત પ્રકારની લીલા કે જે અગણિત આનંદરૂપ છે તેને પ્રાપ્ત કરાવનાર પણ શ્રી વલ્લભ નામ છે. વાલા વૈષ્ણવો, અત્યારે કુંજ લીલાના દિવસો ચાલી રહ્યા છે. આપણે દરરોજ ફૂલ મંડળીના પદો બોલીએ છીએ. એટલે અહીં કહે છે કે શ્રી વલ્લભ નામ એ મૂળધામની રહસ્ય નિકુંજોની અનંત પ્રકારની લીલા કે જે અગણિત આનંદરૂપ છે
તેને પ્રાપ્ત કરાવનારું છે. એટલે શ્રી વલ્લભના નામનો મહિમા અપરંપાર છે. તેથી શ્રી વલ્લભ નામના ગુણગાનને જે અજીત એવા હરિને વશ કરવાનું અમોઘ સાધન બતાવ્યું. જેમ આપશ્રીનું સ્વરૂપ અગણિત આનંદરૂપ છે, તેમ તેવા જ મહિમા વાળું આપશ્રીનું નામ છે. એટલે આપશ્રીનું જેવું સ્વરૂપ અગણિત આનંદ સ્વરૂપ છે, તેવી રીતે આપના નામનો પણ ખૂબ જ મહિમા છે. રૂપ અને નામમાં અભેદતા હોવાથી બંનેમાં અગણિત આનંદ ભરેલો રહે છે. આપણે કોઈ વ્યક્તિનું નામ લઈએ તો એનું સ્વરૂપ પણ આપણને નજર સમક્ષ ઠાડું થાય. તેવી રીતે શ્રી વલ્લભનું નામ લેતા શ્રી વલ્લભના સ્વરૂપનો પણ અનુભવ હૃદયમાં થાય છે. અહીં એમ જાણવું કે રૂપની લીલા બહાર પ્રકટ સ્વરૂપથી થાય છે અને નામની લીલા ભક્ત હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી થાય છે. અર્થાત રૂપથી થતી લીલાનો આનંદ નામના ભાવાત્મક સ્વરૂપથી ભાવ દ્વારા અનુભવાય છે. શ્રી વલ્લભ નામમાં આપનું ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. તે ભક્તના હૃદયમાં ભાવાત્મક રૂપે બિરાજે છે. તેમાં રહસ્ય નિકુંજોનો અગણિત આનંદ ભરેલો છે. તે ભાવાત્મક સ્વરૂપમાંથી રસરૂપ ભાવનો પ્રવાહ પ્રગટ થઈને ભક્તને ભાવ દ્વારા અનુભવ કરાવે છે. આવું ગૂઢ રહસ્ય હોવાથી શ્રી વલ્લભ નામને સબ સુકૃતોના ફલરૂપ કહ્યું છે. રહસ્ય નિકુંજોમાં નિત્ય સિદ્ધા અનંત સ્વામીજીઓ સાથે શ્રીજી નિકુંજ નાયકનો જે રહસ્ય ક્રીડા વિલાસ થઈ રહ્યો છે, તે સર્વ શ્રી વલ્લભ નામના ભાવાત્મક સાકાર વ્યાપક સ્વરૂપમાં રહેલ છે. આપ શ્રીના વિભુ નામ વાળા સ્વરૂપમાં અનંત બ્રહ્માંડોને ધારણ કરવાનું સામર્થ્ય રહેલું છે. કોટી બ્રહ્માંડ તને રોમ અહીં રોમ પ્રતિ જગત આધાર ધર ધીર ધામી કૃષ્ણદાસજી રચિત પદમાં છે. અને શાસ્ત્રાર્થ નિબંધમાં પણ કહ્યું છે, અણુઅપી બ્રહ્મ વ્યાપકમ. એટલે શ્રી વલ્લભ નામની અંતર્ગત આપ શ્રીના 107 નામો બિરાજમાન છે. જે નામનું જે કાર્ય કરવાનું હોય તે શ્રી વલ્લભ નામના સ્મરણમાં થયા જ કરે છે. હવે લીલાધામ કે જે પ્રાકૃત દ્રષ્ટિથી અગોચર છે, તે લીલાધામની ક્ષણે ક્ષણે નૂતન પ્રકારે થતી અનંત રહસ્ય લીલાનું જ્ઞાન શ્રી વલ્લભ નામના સ્મરણથી જ થવા લાગે છે. તેને કહે છે સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. એટલે ઉપર કહ્યું કે નિત્ય સિદ્ધા અનંત શ્રી સ્વામિનીજીઓ સાથે અનંત શ્રીજીના સ્વરૂપોની રહસ્ય ક્રીડા થઈ રહી છે. તે સર્વ લીલાની સ્ફુરણા એટલે કે જ્ઞાન થવા લાગે છે અને તેનો અનુભવ પણ થાય છે. જેમ અષ્ટસખા આદિ મહાનુભાવોને લીલાના સાક્ષાત દર્શન થાય છે, તેનું પદોમાં જ્ઞાન કરાવ્યું છે, તે પ્રકારે સાક્ષાત લીલાના દર્શન અને તેનું જ્ઞાન થાય છે. અથવા જેમ સૂર્યનો ઉદય થતા સહસ્ર કિરણો સહજ જ પ્રગટ થાય છે, તેમ અંધકારને દૂર કરી જગતને પ્રકાશિત કરે છે, તેમ શ્રી વલ્લભનો ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્વરૂપ નિજજનના હૃદય આકાશમાં પ્રકટ થાય છે. ત્યારે અનંત રહસ્ય નિકુંજોમાં શ્રી વલ્લભ ભાનુના કિરણો પ્રવેશ કરી સમસ્ત લીલાઓનું જ્ઞાન કરાવે છે અને તેનો અનુભવ પણ કરાવે છે. સ્વકીઓને આવો અનુભવ અપરિછિન્ન આત્મવ્યાપક સત્તાથી થાય છે. સર્વાત્મ ભાવ પ્રાપ્તિમાં આ વ્યાપકતા રહેલી છે. અહીં જે ભક્તિ માર્ગ કહ્યો છે તે શ્રી કપિલ દેવજીએ શ્રીમદ ભાગવતના 3 સ્કંદમાં કહેલ તે પ્રકારનો નથી. મર્મગ્ન શિરોમણિ શ્રી હરિરાય મહાપ્રભુજી જે ભક્તિ માર્ગને કહી રહ્યા છે તે તો યતો વાચો નિર્વંતંતે અપ્રાપ્ય મનસા સહ. શ્રુતિ કથિત જ્યાં મનવાણીનો પ્રવેશ થઈ શકતો નથી અથવા વેદોની પણ જ્યાં ગતિ નથી, તેવા સર્વાજ્ઞાત રહસ્ય નિકુંજની લીલાવાળા ભક્તિ માર્ગને કહી રહ્યા છે. આવા સર્વ અજ્ઞાત ભક્તિ માર્ગનો અથવા ભક્તિ એટલે કે દિવ્ય પ્રેમ માર્ગનું જ્ઞાન અને તેનો સાક્ષાત અનુભવ શ્રી વલ્લભ ભાનુના પ્રકાશથી જ થાય છે. તેથી કહ્યું સ્ફુરત સગરો ભક્તિ માર્ગ. એટલે કે શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવાથી સઘળા ભક્તિ માર્ગની સ્ફુરણા થાય છે, જ્ઞાન થાય છે. પૂર્વમાં કહ્યું કે શ્રી વલ્લભ નામની અંતર્ગત બીજા 107 નામો બિરાજમાન છે. જે નામનું જેવું કાર્ય છે તે નામથી ભક્તનું કાર્ય કરે છે.
એટલે કે આપશ્રીનું ભક્તિ માર્ગાબ્જ માર્તંડ નામનું કાર્ય ભક્તના હૃદયનો અંધકાર દૂર કરીને લીલાધામની લીલાઓનો પ્રવેશ કરે છે. તે છે આવો પ્રકાશ શ્રી વલ્લભ નામનું આપણે સ્મરણ કરતા હોઈએ તે સમયે આપણા હૃદયમાં થતો જ હોય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ નામનું સ્મરણ કરતા ભક્તના હૃદયનો અંધકાર દૂર કરીને લીલાધામની લીલાઓનો પ્રકાશ કરે છે. શ્રી વલ્લભના નામનો આવો મહિમા છે. આ જ પ્રકારે 108 નામના જે કાર્યો છે તે શ્રી વલ્લભ નામના સ્મરણથી સિદ્ધ થતા જ રહે છે. આવો અદ્ભુત મહિમા શ્રી વલ્લભ નામ સ્મરણમાં રહેલો છે. તેથી શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં મત બોલ. શ્રી વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં તું મત બોલ. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. શ્રી વલ્લભ નામનો મહિમા શ્રી વલ્લભના વિરહી સ્વકીયો જ જાણી શકે છે. તેથી વિરહીજનો પાસેથી શ્રી વલ્લભ નામનો મહિમા પ્રકટ કરવા અથવા શ્રી વલ્લભ યશોગાન કરવું. શ્રી વલ્લભ સ્વતંત્ર પ્રમેય સ્વરૂપ છે અને આ સ્વતંત્ર પ્રમેય સ્વરૂપનો અનુભવ વિરહ દશામાં થાય છે. હવે શ્રી વલ્લભ નામના સ્મરણથી શ્રી વલ્લભનો વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ હૃદયમાં પધારે છે. તે લીલાધામ સહિત નિજ ભક્તના હૃદયમાં નિવાસ કરે તે કહે છે. રૂપ હૃદય બસે અરુ રસ સમૂહ ધામ. એટલે કે રૂપ હૃદય બસે એટલે આપશ્રીનું સ્વરૂપ હૃદયમાં ક્યારે પધારે કે જ્યારે અનન્ય પતિવ્રત ભાવપૂર્વક અને શ્રી વલ્લભ જ મારું સર્વસ્વ છે તેવા નિશ્ચયપૂર્વક અથવા ચાતક જેમ અન્ય સર્વ જલોની આશા છોડી સ્વાતિજલની આશામાં પોતાના પ્રિય નવગણનું રાત્રિ દિવસ સ્મરણ ધ્યાન કર્યા જ કરે છે. 12 મહિના પ્યાસો તરફડે છે તો પણ સ્વાતિ વિના અન્ય ગંગાજી જેવા પવિત્ર જલને પણ ગ્રહણ કરતો નથી. તેમ શ્રી વલ્લભના જે વિરહીજનો ચાતક જેવી ટેક રાખી શ્રી વલ્લભ નામનું સ્મરણ અને સ્વરૂપ ધ્યાન સ્નેહ વિરહ દીનતા પૂર્વક અહર્નિશ કર્યા કરે તેના હૃદયમાં શ્રી વલ્લભનો વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ લીલાધામ સહિત પ્રકટ થાય છે. આપ શ્રી સુબોધિનીજીના 10મા સ્કંધના 8મા અધ્યાયના 16મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે પ્રભુના નામવાળા સ્વરૂપનું મહાત્મ્ય જાણીને નામનું સ્મરણ કરવાથી તે નામવાળા સ્વરૂપને અને જગતને નમાવે છે. એટલે તેમનો ઉચ્ચાર કરનારની આગળ તેને એટલે કે પ્રભુને વશ હોય તેમ રાખે છે અથવા નામ સ્મરણ કરનાર ભક્તની આગળ પ્રભુ પ્રગટ થાય છે. તેનું કારણ સ્નેહ ભાવપૂર્વક લેવાતું નામ દોરડારૂપ છે. તે સ્નેહરૂપ દોરડાથી બંધાઈને પ્રભુ વિરહી ભક્તના હૃદયમાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપે પ્રકટ થાય છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નામ સ્મરણનો મહિમા અહીં દર્શાવ્યો છે કે નામ સ્મરણ કરનાર ભક્તની આગળ પ્રભુ પ્રગટ થઈ જાય છે. તેનું કારણ સ્નેહ ભાવપૂર્વક લેવાતું નામ એ દોરડારૂપ છે. તે સ્નેહરૂપ દોરડાથી બંધાઈને પ્રભુ વિરહી ભક્તના હૃદયમાં ભાવાત્મક રસાત્મક સ્વરૂપે પ્રગટ થાય છે. તેમજ બહાર પણ પ્રગટ થઈ દર્શન કરાવે છે. જેમ દોરડાથી બંધાયેલું પક્ષી દોરડાને ખેંચવાથી પાસે આવે છે તેમ સ્નેહરૂપ દોરડાથી કરુણાળુ પ્રભુ બંધાઈને વિરહી ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે. અથવા પ્રભુનું નામ જ દોરડારૂપ હોવાથી તેનામાં એવું સામર્થ્ય છે. એમ જાણી શ્રી વલ્લભ નામનું સ્મરણ કરવાથી શ્રી વલ્લભ સ્વરૂપને ભક્ત પાસે લાવે છે. જેમ ગજેન્દ્ર હાથીએ આર્ત ભાવથી હરિનામનું સ્મરણ કર્યું તો શ્રી હરિએ વૈકુંઠમાંથી સત્વરે પધારી તેને ગ્રહમાંથી મુક્ત કર્યો. પ્રભુ આર્તજનના દુઃખને સહન કરી શકતા નથી. આવા આર્ત ભાવથી આપણે આપણા પ્રાણ શ્રેષ્ઠ શ્રી વલ્લભનું સ્મરણ કરવું. નિરોધ લક્ષણ ગ્રંથમાં આપ શ્રી આજ્ઞા કરે છે, ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટુવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વં સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિઃ.
અર્થ: પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે નિજજનોને વિરહ ક્લેશવાળા જોઈને પ્રભુ દયાવંત થાય ત્યારે હૃદયમાં રહેલા સર્વ અંશે સદાનંદ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ બહાર પ્રગટ થાય છે. ઉપરોક્ત શ્લોકમાં કહ્યા મુજબ શ્રી વલ્લભ નિજ વિરહી જનોના હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે લીલાધામ અને લીલાધામના દિવ્ય પરિકર લીલા સામગ્રી સહિત પ્રગટ થાય છે. તેથી કહ્યું, રૂપ હૃદય વસે અરુ રસ સમૂહ ધામ. દિવ્ય પ્રેમનો કેવો મહિમા છે તે એક રસિક ભક્તના કથનમાં વિચારીએ. ઉપર બાદલ નીચે પપૈયા બંધે પ્રેમ કી આન, ऊपर चंद्रमा नीचे सागर लहराते यही तान, जगत में प्रेम ही है भगवान, प्रेम के पंख से उड़कर पंछी पहुंच जाए हरिधाम, प्रेम के चुंबक से खींच करके उतर आए भगवान, जगत में प्रेम ही है भगवान. दिव्य प्रेम प्रबળ લો ચુંબક છે. જેમ લોઢું લો ચુંબક તરફ વિના પ્રયાસે ખેંચાઈ આવે તેમ દિવ્ય પ્રેમ રૂપી લો ચુંબક થી ભગવાન પોતાના ધામમાંથી ધામ સહિત પ્રેમી ભક્ત પાસે ખેંચાઈ આવે છે. શ્રી વલ્લભ નામમાં લો ચુંબક જેવો અચિંત્ય પ્રભાવ છે, અથવા શ્રી વલ્લભ નામમાં શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ રહેલું છે. જેમ બીજમાં સૂક્ષ્મ રૂપે વૃક્ષ છુપાયેલું રહે છે તે બીજને જલનું સિંચન થતા અંકુરિત થઈ વૃક્ષ રૂપ ધારણ કરી લે છે, તેમ શ્રી વલ્લભ નામ રૂપી બીજને સ્નેહથી થતા સ્મરણ રૂપી જલનું સિંચન કરવાથી નામમાંથી સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. તેથી કહ્યું, રૂપ હૃદય બસે અરુ રસ સમૂહ ધામ. રહસ્ય નિકુંજની અનંત પ્રકારની લીલાઓ સહિત લીલાધામ શ્રી વલ્લભના નામાત્મક સ્વરૂપમાં રહેલું છે. તે સ્મરણ કરનાર ભક્તના હૃદયમાં પ્રકટ થઈ જાય છે. અહીં સુધી જે વર્ણન કર્યું તેનો અનુભવ રસિક જનને જ થાય તેવું જણાવવા માટે કહે છે, રસિકન કછુ ઓર કરે ઇનહી મેં ભાવ ધરે. આ પદમાં રસિક છાપ શ્રી હરિરાય મહાપ્રભુજીની છે. તેમાં રહસ્ય રહેલું છે. શેરડી જેમ શઠથી પીછા સુધી રસથી જ ભરેલી છે, તેમ જે ભક્તમાં નખથી શિખા સુધી પ્રભુ માટે તત્સુખી દિવ્ય પ્રેમ રસ ભરેલો રહે છે તેને રસિક કહેવાય છે. અથવા રસિકા કામ વર્જિતા, રસિકમાં કામ હોતો નથી. કામ એટલે પ્રભુથી મને સુખ મળે એવો સ્વાર્થ રાખવો, તેનું નામ કામ છે. આવો કામ રસિકમાં હોતો નથી, પણ તેનામાં પ્રિય પ્રભુના સુખની જ ભાવના વાળો શુદ્ધ દિવ્ય પ્રેમ જ ભરેલો હોય છે. વાસ્તવિક રસિકતા સંયોગમાં નહીં પણ વિપ્રયોગમાં સિદ્ધ થાય છે. તેનું કારણ વિપ્રયોગ દશા તાપાત્મક હોવાથી કામની ગંધ પણ રહેવા ન દઈને શુદ્ધ તત્સુખી સ્નેહ ભક્તના સ્વાંગમાં ભરી દે. તેથી કહ્યું કે વિરહ અનલ યાતે કહત સબ ગુણ પૂરણ એ પક્વ દશા કર દેત હૈ ભરદે નિરવધિ ને. નિરવધિ અને નિરૂપધિ બંને પાઠો છે. તેનો ભાવાર્થ વિચારીએ તો નિરૂપધિ એટલે પોતાના સુખ સ્વાર્થ વગરનો સ્નેહ, અને નિરવધિ એટલે જે સ્નેહનું માપ કાઢી શકાતું નથી તે, અથવા મહાસમુદ્ર સમાન જે ભરેલો રહે તેને નિરવધિ કહેવાય છે. હવે પ્રિયતમના સંયોગ પછી વિયોગ થાય છે. આ વિયોગની ઉપાધિથી દુઃખ થાય છે. જોકે આ દુઃખ લૌકિક નથી, ભગવત સંબંધ વાળું છે. જ્યારે વિપ્રયોગાત્મક સ્વરૂપના અનુભવમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપને જે વિરહી રસિક ભક્તે પોતાના હૃદયમાં ધારણ કરેલ છે તેનામાં સંયોગ પછી વિયોગ દુઃખની ઉપાધિ રહેતી નથી. તેનું કારણ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ અગણિત સ્નેહથી ભરેલું છે. તે વિરહી ભક્તના હૃદયમાં બિરાજે છે. તેથી જેમ સાગરનો પ્રવાહ અખંડ ચાલતો હોય છે તેમ વિરહી રસક ભક્તમાં અગણિત સ્નેહ રસ ભરેલો હોવાથી તેનો પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે. તેથી સ્વરૂપાનંદનો અખંડ અનુભવ કરાવે છે. તેથી કહ્યું, રસિકન કછુ ઓર કરે ઇનહી મેં ભાવ ધરે. અગણિત સ્નેહ રસથી ભરેલા વિપ્રયોગ ભાવાત્મક શ્રી વલ્લભના સ્વરૂપને જે રસિકે જાણ્યું તે ઓર કરે એટલે કે સંયોગ સુખની ઈચ્છા નહીં કરતા વિરહના અનુભવની વિપ્રયોગ ભાવાત્મક શ્રી વલ્લભ સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે અને શ્રી વલ્લભમાં જ ભાવ રાખે છે. શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભના ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપના અનુભવમાં જ નિમગ્ન હોવાથી શ્રી વલ્લભના સ્વકીઓને વાત્સલ્ય ભાવથી કહી રહ્યા છે.
નહીં મેં ભાવ ધરે. શ્રી હરિરાય પ્રભુના રસિક છાપની વિલક્ષણતા, ચતુરતા, શ્રી વલ્લભના નિરુપધિ નિરવધિ સ્નેહ સ્વરૂપના અનુભવ વાળી હોવાથી કહ્યું, રસિકન કછુ ઓર કરે ઈ નહીં મેં ભાવ ધરે. હવે શ્રી વલ્લભના વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપમાં ભાવ રાખવાથી કેવો અનુભવ થાય છે તે આ ટૂંકમાં કહે છે. અતિરસ અનુપાન કરે ઓર કપટ વામ. અતિરસ એટલે અગણિત સ્નેહ રસ. આ અગણિત સ્નેહ રસ વાળું શ્રી વલ્લભનું સ્વરૂપ વિપ્રયોગ ભાવાત્મક છે. તે શ્રી વલ્લભ નામ સ્મરણ કરનારા વિરહી ભક્તના હૃદયમાં પ્રકટ થઈ જાય છે. તે સ્વરૂપ રહસ્ય નિકુંજોના અગણિત આનંદથી ભરેલું છે. મહાનુભાવ શ્રી પદ્મનાભદાસીના પદમાં પ્રગટ ભયે ઘન ચંદ્રમાં શ્રી વલ્લભ ભટગે નવ નિકુંજ લીલા લીએ રહસી સુધા નિધિને. આ શ્રી વલ્લભ સ્વકીય જનને પોતાના સમાન અગણિત આનંદ વાળા બનાવે છે. તેથી શ્રી સર્વોત્તમજીમાં આપશ્રીનું નામ તાદ્રશ વેષ્ટિતઃ બિરાજે છે. આવા અગણિત આનંદને પ્રાપ્ત કરીને શ્રી વલ્લભની તત્સુખાત્મક સેવા અગણિત સ્નેહ ભાવથી કરીને પ્રાણ વલ્લભના સુખથી આ રસિક વિરહી ભક્તને સુખ થાય છે. તેથી કહ્યું, અનુપાન કરે. અનુ એટલે પાછળથી. જેમ શ્રી પ્રભુને સામગ્રી ભોગ ધરીએ તે પ્રભુ આરોગે પછી અધરામૃત આપણે લઈએ છીએ, તેમ વિરહી રસિક ભક્ત શ્રી વલ્લભને અગણિત સ્નેહ ભાવથી સુખ આપે છે. સુખનો પાછળથી અનુભવ આ ભક્તને થાય છે, અથવા પ્રાણ વલ્લભના સુખમાં જ આ રસિક પોતાનું સુખ માને છે. તેથી કહ્યું, અનુપાન કરે. શ્રી વલ્લભના જનની આ જ રીત છે કે શ્રી વલ્લભના સુખમાં જ પોતાનું સુખ માને. તેથી કહ્યું, અનુપાન કરે. અથવા વિરહના અનુભવમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. આ અવસ્થામાં રસિક વિરહી જનના પ્રત્યેક રોમમાં આત્મારૂપ પ્રાણ વલ્લભ જ બિરાજતા હોય છે, અથવા વલ્લભ રૂપા રસિક બની ગયેલ હોય છે. તેથી પ્રાણ પ્યારા વલ્લભનું સુખ તે રસિક જનનું સુખ કહેવાય છે. મહોદાર ચરિત્રવાન અને અનંત અચિંત્ય શક્તિવાળા પ્રાણ વલ્લભ પોતાના વિરહી સ્વકીયને પોતાને સમાન બનાવી દિવ્ય તત્સુખી પ્રેમ કે જે મધુર મહાસાગરથી ભરેલો છે તેમાં ડૂબાવે છે. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભઃ હૃદગતઃ સ્વગુણાન શ્રુત્વા પૂર્ણઃ પ્લાવયતે જનાન. પરમાનંદ પ્રેમ સાગર મેં પર્યો સો લીન ભયો. ત્રીજું છે યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. શ્રી સર્વોત્તમજીમાં આવે છે. ઉપરોક્ત કથન અનુસાર પોતાના વિરહી સ્વકીયને દિવ્ય પ્રેમ રસથી પ્લાવિત સર્વાંગમાં પૂર્ણ કરે છે. તત્સુખી સ્નેહ ભાવ સિવાય પ્રભુથી પોતાના સુખની અપેક્ષા વાળો સ્નેહ રાખવો તેને કપટ કહેવાય. શ્રી વલ્લભ જન આવા કપટનો ત્યાગ કરી અગણિત તત્સુખ સ્નેહ ભાવથી શ્રી વલ્લભની સેવા કરે છે. વામ શબ્દનો અર્થ માર્ગ કરીએ તો શ્રી વલ્લભને જે માર્ગ પ્રગટ કર્યો છે તે તો પ્રભુની અગણિત તત્સુખવાળી સેવાથી ભરેલો છે. તેથી શ્રી વલ્લભજન પોતાના સુખનો કપટ માર્ગનો ત્યાગ કરી અગણિત તત્સુખાત્મક સ્નેહ માર્ગને ગ્રહણ કરે છે. તેથી કહ્યું, ઔર કપટ વામ, અથવા પોતાના ઉદ્ધારનો સ્વાર્થ રાખી ભગવાનનું ભજન કરવું. તેવા કપટ માર્ગનો શ્રી વલ્લભજન ત્યાગ કરે છે. કારણ કે શ્રી વલ્લભના અનન્ય આશ્રિત જનને શ્રી વલ્લભ કૃપાથી આપ શ્રીના સ્વરૂપનું જ્ઞાન થયેલું હોય છે કે આપ શ્રી વલ્લભ તત્સુખ સ્નેહના સાગર રૂપ છે. તેથી અગણિત તત્સુખ સ્નેહ ભાવથી જ શ્રી વલ્લભની સેવા થઈ શકે. આપ શ્રીનું સુખ સેવ્ય નામ ઉપરોક્ત ભાવ વાળું છે, અથવા સેવ્ય સ્વરૂપના ગુણો સેવા કરનાર સેવકમાં આવે છે, અથવા ઉપાસ્યના ગુણો ઉપાસકમાં આવે છે. આ ન્યાયથી શ્રી વલ્લભ નામનું અનન્ય ભાવપૂર્વક સ્મરણ કરવાથી શ્રી વલ્લભના તત્સુખ સાગર સ્વરૂપમાંથી તત્સુખ સ્નેહ ભાવનો પ્રવાહ ભક્તના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં પ્રવેશ કરી અગણિત તત્સુખ સ્નેહ ભાવને ધારણ કરી શકે તેવી પાત્રતા સિદ્ધ કરે છે. તેથી કહ્યું, અતિરસ અનુપાન કરે ઓર કપટવા. અનન્ય સ્નેહ ભાવની પ્રાપ્તિ શ્રી વલ્લભના અનન્ય આશ્રયથી જ થતી હોવાથી પદની પહેલી પંક્તિમાં ભોર ભયો ભાવ સો લીજે શ્રી વલ્લભ નામ. દેવી જીવ લીલાધામમાં હતો ત્યારે પ્રાણ વલ્લભની અગણિત સ્નેહ ભાવથી તત્સુખાત્મક સેવા કરતો હતો. તે લીલાધામમાંથી ભૂતલમાં આવવાથી પ્રિય પ્રભુના અને પોતાના સંબંધને અને બંનેના દિવ્ય સ્વરૂપોને ભૂલી ગયો. તેવા સ્વકીય દેવી જીવને બ્રહ્મ સંબંધથી
પોતાના સ્વરૂપ સાથે નિત્ય સંબંધ જોડી આપ્યો. હવે સ્વકીય દૈવી જીવ સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન આદિ અલૌકિક સાધનોથી પ્રિય પ્રભુ સન્મુખ રહેવાથી, અંધકાર દૂર થવાથી પોતાના અને પ્રિય પ્રભુના સ્વરૂપને તેમજ ઉભયના દિવ્ય સંબંધને જાણતો થયો કે હું તો નિત્ય લીલાધામથી વિછુરેલો છું અને મારા આત્મપતિ શ્રી વલ્લભ પ્રભુની અગણિત સ્નેહ ભાવથી લીલાધામમાં સેવા કરતો હતો. આવી જ્ઞાનરૂપ ઘોર દશાને પ્રાપ્ત કરી જગત પ્રપંચથી ઉદાસીન રહી દૈવી જીવ શ્રી વલ્લભ નામના સ્મરણથી પોતાની અગણિત સ્નેહ ભાવવાળી તત્સુખાત્મક સેવાનો અધિકાર પ્રાપ્ત કરે છે અને આવો અધિકાર શ્રી વલ્લભ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આવી કૃપાને પ્રાપ્ત કરવા માટે શ્રી હરિરાય પ્રભુ શ્રી વલ્લભજનને વાત્સલ્ય સ્નેહના ભર ભાવથી કહી રહ્યા છે, ભોર ભયે ભાવ સો લે શ્રી વલ્લભ નામ. ઉક્ત પ્રકારની સેવાને પ્રાપ્ત કરવા માટે શ્રી વલ્લભનું સ્નેહ, વિરહ, દીનતા ભાવપૂર્વક નિરંતર સ્મરણ કરવું. શ્રી હરિરાય મહાપ્રભુજી સિદ્ધાંત સંક્ષેપ નિબંધ નામના સિદ્ધાંત સંક્ષેપ નિર્ણય કે નિબંધ એ ખ્યાલ નથી એ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સર્વ સાધન હીનોપી નામ માત્ર એક જલ્પક એકો અપી પ્રો યાદેવ રાધા પ્રિય મહોત્સવ. એટલે ભલે સર્વ સાધનથી હીન હોય તો પણ પ્રભુના નામ માત્રને બોલ્યા કરે તો તે એકલો અન્ય સંગ રહિત પણ ભગવદીય શ્રી રાધા પ્રિય શ્રી કૃષ્ણચંદ્રના મહા આનંદને પ્રાપ્ત કરે છે. વાલા વૈષ્ણવો, અહીં ઘણી મોટી વાત કહી દીધી છે કે કાંઈ નથી બનતું તો બસ પ્રભુના નામને પકડી રાખો, વલ્લભના નામને પકડી રાખો કે જેના કારણે શ્રી કૃષ્ણચંદ્રના મહા આનંદને આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે અહીં કહ્યું ભોર ભયે ભાવસો લે શ્રી વલ્લભ નામ. એટલે ભોર ભયો એટલે દેવી જીવને પોતાનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુ સાથે થયો, તેનું જ્ઞાન થવું, તેનું નામ ભોર દશા. દેવી જીવ અનેક કાલથી અસંખ્ય જન્મોથી પ્રભુના ધામમાંથી વિખૂટો પડી ભૂતલમાં આવ્યો, તેથી પ્રભુ સાથેના નિત્ય સંબંધને ભૂલી ગયો. પ્રભુ સાથે દેવી જીવનો સંબંધ પતિ પત્ની રૂપે નિત્ય છે. નિત્ય એટલે અજર અમર, કોઈ સમયે તૂટે નહીં, સદા જોડાયેલો રહે, તે નિત્ય સંબંધ કહેવાય. એટલે વલ્લભનું નામ આ રીતે અવિરત લેવાથી શ્રી વલ્લભ નામના સ્મરણથી પ્રભુની સેવા સિદ્ધ થાય છે તેવું અહીં કહ્યું છે. તો એવું શા માટે કહ્યું છે? તો તેનો પણ જવાબ આપે છે કે પુષ્ટિ પ્રભુનું સ્વરૂપ તો મહાન અલૌકિક છે. આ અલૌકિક સ્વરૂપોની સેવાના અલૌકિક ભાવોનું દાન શ્રી વલ્લભથી જ થાય છે. સેવા એને કહેવાય કે જેની સેવા કરીએ તેને આપણી સેવાથી સુખ થાય, પણ પ્રભુને સુખ તો સ્નેહ ભાવથી થતી સેવાથી જ થાય છે. આવો સ્નેહ શ્રી વલ્લભ નામના સ્મરણથી, શ્રી વલ્લભના સાનિધ્યમાં રહેવાથી આપ કૃપા કરે ને ત્યારે પ્રકટ થાય છે. સ્વમાર્ગની સેવા મર્યાદામાં શ્રી પ્રભુને જગાવતા પહેલા શ્રી મહાપ્રભુજીના પદો ગવાય છે. તેનો એ ભાવાર્થ છે કે શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરી સ્નેહ ભાવનું દાન કરે કે જેથી સેવ્ય સ્વરૂપને સુખ દેવી સેવાની સર્વ ક્રિયા થાય. તેથી સાનિધ્ય માત્ર દત્તશ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દહ. કૃષ્ણ પ્રેમામાં આપશ્રીનું નામ છે. સ્નેહ ભાવથી થતા સેવા, સ્મરણ, ગુણગાન વગેરે સાધનોમાં આનંદનો અનુભવ થાય છે. તેથી કહ્યું સેવા રસ સ્વાદ પાવે નિષદિન ગુણ ગાવે. શ્રી સર્વોત્તમજીમાં ત્રીજું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. કૃષ્ણાસ્યને દેવતા કયા છે? દેવતા દાતા ભોગતા હોય છે. દાતા રૂપથી ભક્તના હૃદયમાં સ્નેહ રસ ભર્યા વિવિધ પ્રકારના અનેક ભાવોનું દાન કરે છે અને આવા સ્નેહ ભાવથી સેવ્ય સ્વરૂપની તત્સુખાત્મક સેવા થઈ શકે છે. માટે ભોર ભય ભાવસો લે શ્રી વલ્લભ નામ. સબનતે શ્રી વલ્લભ નામ ભલો. સબનતે શ્રી વલ્લભ નામ ભલો. યાહી મેં ગોકુલ, યાહી મેં વૃંદાવન, યાહી મેં વ્રજમંડલો. સબનતે શ્રી વલ્લભ નામ ભલો. એટલે આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભના નામનો મહિમા સમજ્યા. પછી આપણે ક્યારેક શ્રી વલ્લભના સ્વરૂપનો મહિમા સમજવા એક પદનું ભાવ દર્શન કરીશું કે જેના કારણે શ્રી વલ્લભના સ્વરૂપને પણ સમજી શકાય
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.